હસી લો રાધા રાણી, આ એકવાર મારી સ્પેશિયલ ડીશ બની ગઈ ને તો બધાને કરી દઈશું પાણી પાણી. અરે વાહ, હા ડીશ બને કે ન બને એની તો ખબર નથી, પણ શાયરી બની ગઈ. હા વાહ ભાઈ વાહ. હા, આ તમારી શાયરી પણ તમારી ડીશની જેમ એકદમ બેકાર છે. અરે હટો, મને કામ કરવા દો. હોય હા, મરદ કાંઈ આમ તેમ પાછો ન પડે હો. ડીશ બને કે ન બને પણ બાકી કામમાં પાછો ન પડે. હા, મારા મૂછ વગરના મરદ તમારા હથોડા જેવા આ હાથને આ કામ શોભા નથી દેતું. હટો અહીંયાથી, મને કામ કરવા દો. જાવ અહીંયાથી, જાવ. જાઉં છું બાપા. શરમાવાની જરૂર નથી, ક્યોંકि સાસ ભી કભી બહુ થી. હવે ખબર પડી કે મારા પતિદેવ કોના ઉપર ગયા છે. હા, એના પપ્પા ઉપર જ છે. એના પપ્પા આવા જ મસ્તીખોર હતા, એવો જ મારો દીકરો મસ્તીખોર છે. એમ ને સાચું કહું ને તો જીવન જીવવાની મજા આમાં જ છે. વાહ મમ્મી વાહ, આ તમે એક જ લાઈનમાં બધું સમજાવી દીધું. પણ હું શું કહું છું તમને કે તમે અમને લોકોને અહીંયા ડિસ્ટર્બ કરવા માટે જ આવ્યા છો કે કંઈક કામ હતું? હા, બસ નાનો પાણી પીવા આવી હતી. હે હા. પી લો. એ હા હો, સમજી ગઈ. અચ્છા, હા, હમણાં લાવું છું. હો. હાલો મમ્મી, ચા બનાવીને લાવે છે. હા હા. મને બધું દેખાય છે હો. જે કહેવું હોય ને એ સીધે સીધા કહો. હે એમાં એવું છે કે વાત જાણે મમ્મી તમે જ કહી દો ને હવે. અરે તું કહી દે ને, તારા મોંમાં શું મગ ભર્યા છે? જોઈ લેશ હો, તમને જોઈ લેશું મમ્મી. એમાં એવું છે ને કે રવિવારે આપણે મનુ કાકાના ઘરે જવાનું છે. કેમ? અરે એમને ત્યાં મહેમાન આવે છે ને તો મળવા માટે. તો એમના ઘરે મહેમાન આવે છે, એમાં આપણું શું કામ? ક્યાંક તમે મારા માટે હા સમજી ગઈ, જોયું ને મારી બેન કેટલી સમજદાર છે. તો હા પાડી દઉં ને શેની? મળવા જવાની. ના, પણ કેમ? મારી મરજી. એટલે એમ કે તું નહીં માને એમ ને? ના 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 ને ના. મમ્મી હવે તમારો વારો. દીકરા, ઉંમર છે ને તો હવે પરણીને સેટ થઈ જા. અને છોકરો પણ બહુ સારો છે. મમ્મી તમને લોકોને કેટલી વાર કહ્યું મેં કે મારે લગ્ન નથી કરવા. તમે લોકો માનતા કેમ નથી? માનવાનું તારે છે, એકલા જિંદગી ન નીકળે દીકરા. હા, અને જેને પ્રેમ ન કરતા હોય ને એની સાથે પણ જિંદગી ન નીકળે. અરે બાબા, તું શું હજુ પણ જૂની વાત લઈને બેઠી છું? આ મારા અને રાધાના પણ એરેન્જ મેરેજ જ થયા છે ને. સોરી, હું રાધા નથી. ઓકે? અરે પણ આ છોકરી નહીં સમજે હો. પણ લગ્ન તો કરવા જ પડશે ને એને. હા થોડીક જલ્દી કરજો. હા ભલે. અરે રોકીભાઈ તમે? અચ્છા, ઓળખી ગયો એમ ને? હા ભાઈ. આ બેટા રોકીભાઈ, તું તો મારા પૈસા લઈને મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ ગયો હતો. પણ બેટા એક વાત છે ને, તને યાદ નથી કે આ રોકીના પૈસા છે ને કોઈ ખાઈને પચાવી નથી શકતું. કારણ કે જે રોકીના પૈસા ખાય ને, રોકીભાઈ છે ને એને ફાડી નાખે છે. પણ ભાઈ હું તમારી પાસે જ આવતો હતો, બસ ખાલી થોડાક પૈસા આવે ને એની રાહ જોતો હતો ભાઈ. અચ્છા, તો પછી તું મારા ફોન કેમ નતો ઉપાડતો? હું સાચું કહું છું ભાઈ. તારું સાચું છે ને, તારી પાસે રાખ. મને બસ મારા પૈસા જોઈએ.
મારા પૈસા નહીં મળે ને તો પછી રોનક તું નેહા બેન તું ઓળખે છે આને? બેન મારો ભાઈ છે. હવે ખબર પડી ગઈ કે આ છે ને આટલો ખોટા બોલો કેમ છે. ભાઈ છે ને તારો? બરાબર છે. બેન તો આ ગુંડાને સોરી આ રોકીભાઈને ઓળખે છો? એ બધું છોડ તું, પણ એ કે આ તને મારતો કેમ હતો? બેન એમાં એવું છે ને, મેં રોકીભાઈ પાસેથી થોડાક પૈસા વ્યાજે લીધા હતા એક ફ્રેન્ડની મદદ કરવા માટે. તારા પૈસા માફ. માફ? હા, તારા બધા પૈસા માફ. કારણ કે તારી બેન જો દગાબાજ ન હોત ને, આજે તું મારો સાળો હોત અને આ રોકીભાઈ છે ને રોનક હોત. દીદી આ શું કહેતો હતો? અત્યારે તું એ વાત છોડ ને, ઘરે ચાલ પેલા, પછી બધી વાત. ચાલ. હા મનુ કાકા, અરે હા હા, મેં નેહાને સમજાવી. હા અરે હા હા, હું સમજુ છું, છોકરો સારો છે, ઘર પણ સારું છે, પણ નેહા સમજતી જ નથી. શું કરીએ? હા ના જ પાડે છે. હા સારું. મને ખબર છે દીદી કેમ લગ્ન કરવાની ના પાડે છે. કેમ ના પાડે છે એટલે એણે તને કીધું છે? હા વાત કરી છે તને? અરે ના ભાઈ, કીધું નથી. મેં એક વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લીધા હતા, તો થોડા દિવસ પહેલા અમે બંને વાતો કરતા હતા ને, તો દીદી ત્યાં આવી ગઈ અને એ બંનેની વાત પરથી મને એવું લાગ્યું કે ભૂતકાળમાં બંને પ્રેમ કરતા હોય. પણ તે એની પાસેથી પૈસા શા માટે લીધા હતા? અરે એક ફ્રેન્ડ માટે લીધા હતા. છોડો ને, એ વાત તો પતી ગઈ. તું એ છોકરાને ઓળખે છે? શું એ કુંવારો છે? ચાલ આપણે એને મળી આવીએ અત્યારે. કેમ? જો વર્ષો પહેલા પપ્પાની જીદને કારણે નેહા એની સાથે લગ્ન નથી કરી શકી, પણ કદાચ હવે અત્યારે શક્ય બને. અરે ભાઈ, પણ એ તો ગુંડો છે. કોનું કામ છે ભાઈ? નેહા અહીં જ રહે છે ને? હા, હું એની ભાભી છું, પણ તમે કોણ છો? હું રોકી, એટલે કે રોનક. અચ્છા, તો તું એ જ છે ને જે એની સાથે કોલેજમાં ભણતો હતો અને લાગે છે નેહા હજી મને ભૂલી નથી. નેહા તને ભૂલે કે ન ભૂલે, પણ તું એને ભૂલી જા, કારણ કે તારા બધા ધંધા વિશે મને બહુ સારી રીતે ખબર છે. તું મારી અને ગુંડાગર્દી કરે છે ને? હા આ છું હું ગુંડો? કરું છું હું ગુંડાગીરી? કરું છું મારી. લોકો મારાથી ડરે છે, મારાથી દૂર ભાગે છે, પણ હું આવો શું કામ બન્યો એ ખબર છે તમને? નેહાના કારણે. બીજાને દોષના ટોપલા આપવા ને એ બહુ સહેલા છે. એણે મારી સાથે પ્રેમમાં દગો કર્યો, એમાં હું આવો બની ગયો. પહેલા હું પણ તમારા લોકો જેવો જ હતો, સીધો સાધો. તું પહેલા શું હતો ને, એનાથી મને કોઈ લેવા દેવા નથી, પણ તું અત્યારે શું છે ને, એનાથી લેવા દેવા છે. કોઈ સારો પરિવાર તારા જેવા છોકરાને પોતાની છોકરીનો હાથ ન સોંપે. હા, નેહા મને પ્રેમ કરે છે. નેહા રોનકને પ્રેમ કરતી હતી, રોકીને નહીં. જા હવે, નીકળી જા અહીંયાથી. જા અહીંયાથી, નીકળી જા. ભાઈ, તમે મને બોલાવી હતી, કંઈક વાત છે? હા, તારી સાથે વાત કરવી હતી એટલા માટે જ બોલાવી છે. બોલો ને. જો નેહાબેન, તમે અમારી વાતનું ખોટું નહીં લગાડતા. અમે
જે પણ કંઈ વિચારશો એ તમારા સારા માટે જ વિચારશો. જો લગ્નની વાત કરવી હોય ને તો મારે નથી કરવી. હા, વાત રોનકની છે, જે કે હવે રોકી બની ગયો છે. તો મારે એના વિશે વાત જ નથી કરવી. વાત કરવી પડે એમ છે ને હવે, કારણ કે આજે એ રોકી ઘર સુધી આવી ગયો હતો, અને એ પણ તમને મળવા માટે. રોનક ઘર સુધી આવ્યો હતો? હા. છો બેન, એક સમય હતો કે તું એને પ્રેમ કરતી હતી, પણ એ છોકરો હવે બદલાઈ ગયો છે, પહેલા જેવો નથી રહ્યો. સમજી ગઈ. તમને ડર છે કે હું ક્યાંક સમજુ છું, બહુ જ સમજુ છું. પણ જો ને આ બેન, અમારે બંને તમને આ વાત કેવી જરૂરી હતી. ચિંતા ન કરો. જ્યારે રોકી રોનક હતો ને ત્યારે પણ મેં મારી મર્યાદા નથી ઓળંગી, તો હવે તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારા માટે મારો પરિવાર પહેલા. આ શું આખો દિવસ મોબાઈલમાં મોઢું નાખીને જોયા રાખે? જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ, અમારે કોઈ લોન નથી લેવી. બેટા જરા ચહેરો જોઈને તો વાત કર. અરે રોકીભાઈ, તમે? સોરી, હું તમને ઓળખી ના શક્યો. આ ભાઈ ભાભી ને નેહા ઘરે છે? હા, ઘરે જ છે. ઉભા રહો, હું બોલાવું. ભાઈ, ભાભી, દીદી. આ કોણ છે? બા, એ તમારે જાણવાની જરૂર નથી. હું રોનક છું. એ જ રોનક જેમની સાથે લગ્ન કરવાની તમારા પતિએ નેહાને ના પાડી હતી. તું પાછો આવી ગયો? હા, તને મેં ના પાડી હતી ને કે તું અહીંયા નહીં આવતો. ભાઈ, તને હાથ જોડું છું, મહેરબાની કરીને તું અહીંયાથી જા, હવે બીજી વાર નહીં આવતો. રોનક તો શું કામ આવ્યો છે અહીંયા? ચાલો, કમસે કમ કોઈને હું રોનક તો લાગ્યો. બાકી આ બધાને તો હજી પણ હું રોકી જ દેખાઉં છું. જો ભાઈ, કપડાં બદલવાથી માણસ નથી બદલાઈ જતો. હું પણ એ જ કહું છું. હું રોનક છું, એ જ રોનક. થોડા સમય માટે બહારથી બદલાઈ ગયો હતો, પણ અંદરથી તો આજે પણ નેહાને પ્રેમ કરતો એ જ છોકરો છું. ના, તું પહેલા જેવો નથી. મેં જેને પ્રેમ કર્યો હતો ને, એ તો કોઈની સામે ઊંચા અવાજે વાત પણ નહોતો કરતો. હું પણ નહીં કરું. અને આ તારા ધંધા? મને નોકરી મળી ગઈ છે. આજ પછી હું કોઈ આડાવડા ધંધા નહીં કરું. એમ અમે કેમ માની લઈએ? આંટી, મારા મમ્મી પપ્પા પછી જો મેં કોઈને સાચો પ્રેમ કર્યો હોય ને, તો એ નેહાને. હું એ પ્રેમના સોગંદ ખાઈને કહું છું કે નેહાની આંખમાં ક્યારે આંસુ નહીં આવવા દઉં. ધર્મેશ, મને આ છોકરો સાચો લાગે છે. ભાઈ, પપ્પાએ જે ભૂલ કરી ને એ આપણે હવે સુધારી લેવી જોઈએ. રાજા, તારું શું કેવું છે? નેહાબેનની ખુશીમાં મારી ખુશી છે. દીદીની ખુશી તો એના ચહેરા ઉપર જ દેખાય છે. જો મિયા બીબી રાજી તો ક્યાં કરેગા ये काजी. હાથ નહીં જોડો.